નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ દાહોદ ખાતે ભૂલકા મેળો યોજાયો। દાહોદ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDSના સંયુક્ત ઉપક્રમે દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો। આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દાહોદ 132ના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડા 133 ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ નેમ સાથે યોજાયો હતો। વિવિધ કૃતિઓ બનાવનાર આંગણવાડીના કાર્યકર બહેનોને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર અને મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ શાખાના ચેરમેન શ્રીમતી સુશીલાબેન બારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું કે આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે। દિવસના 3 કલાક બાળકોએ તેના પરિવારથી દૂર આંગણવાડી આવે અને તેમનો IQ, EQ અને SQ વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો વાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનું છે। વિવિધ કૃતિઓ બનાવનાર PAC ઇન્સ્ટ્રક્ટર આંગણવાડીના કાર્યકર બહેનો અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સુશ્રી સુશીલાબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રી નીરજભાઈ મેડા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન ભડંગ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સુશ્રી શીતલબેન વાઘેલા, ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી નીલુબેન માછી સહિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રીનાબેન પંચાલ, નગરપાલિકા કાઉન્સિલરશ્રીઓ, ICDS વિભાગના અધિકારીશ્રીઓ સહિત આંગણવાડી કાર્યકર્તા બહેનો સહિત ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।